જૂનાગઢમાં ઉનાના ભાચાની બોગસ નાંદોડા બીએડ કોલેજથી વિદ્યાર્થીઓની ડિગ્રી જોખમમાં મુકાઈ છે। વીબી નાંદોડા બીએડ નામની નકલી કોલેજ મુદ્દે વિદ્યાર્થીઓ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વીસીને મળીને આક્રોશ ઠાલવ્યો। બોગસ કોલેજમાંથી લેવાયેલ ડિગ્રી અને એડમિશનનું શું થશે તે અંગે વિદ્યાર્થીઓમાં હવે ચિંતાનો માહોલ છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમણે યુનિવર્સિટીને ધ્યાને લઈને જ એડમિશન લીધું હતું। તેમને એડમિશન તેમજ પરીક્ષાઓ પણ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી। હવે તેઓ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આપવાની તૈયારી કરી રહ્યા હોવાથી બોગસ કોલેજમાં કરેલો અભ્યાસ તેમના માટે અડચણરૂપ બનશે કે કેમ તે અનેક સવાલો ઉઠ્યા છે। સરકાર સાથે એનસીટી સાથે વિચાર વિમર્શ કરીને, કારણ કે કોર્ટે એને જે આદેશ કર્યો હતો તો એ વાસ્તવમાં આદેશ સાચો છે ખોટો છે એની તપાસ કરી પોલીસમાં છે કેસ। અત્યારે પોલીસને અમે ફરિયાદ કરી દીધી એફઆરઆઈ પર। તો જે લોકો સંડોવાયેલા છે એમની અંદર કોણ જવાબદાર છે એની સંપૂર્ણ તપાસ પોલીસ કરી।